નમસ્કાર, પ્રવાસ ડાયરીમાં તમારું સ્વાગત છે। આજે આપણે નખત્રાણામાં આવેલા ધીણોધર ડુંગરની મુલાકાત લેશું, જ્યાં ધોરમનાથની જગ્યા આવેલી છે। તો ચાલો તેના દર્શન કરીએ। આ ડુંગર કચ્છના ઇતિહાસ સંસ્કૃતિ સાથે વણાયેલો છે। અહીંયા ધોરમનાથજીનું મંદિર આવેલું છે તથા તેમની ધૂણી પણ ધખાવેલી છે અને એની બાજુમાં શિવજીનું મંદિર આવેલું છે। ધીણોધર ડુંગર નખત્રાણા તાલુકાના નાની અરલ ગામની નજીક આવેલો છે। આ ડુંગર પર્યટન સ્થળ અને યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે। આ ડુંગર સમુદ્ર સપાટીથી 386 મીટર ઊંચાઈએ આવેલો છે। ધીણોધર ડુંગરના સૌથી ઊંચા શિખર ઉપર એક શિખરબંધ મંદિર છે। આ મંદિર ચૂનાના પથ્થરો અને ગારાથી બનાવેલું છે। આ મંદિરનું બાંધકામ ઈસવીસન 1821માં બ્રહ્મક્ષત્રિય શેઠ સુંદરજી શિવજીએ કરાવેલું હતું। આ મંદિર પૂર્વમુખી અને તેને કોઈ દરવાજા નથી। આ મંદિર ધોરમનાથ કે ધરમનાથને સમર્પિત છે। તેમણે ઊંધા માથે રહી અને કઠોર તપશ્ચર્યા કરી હતી, જેનાથી દેવોએ પ્રસન્ન થઈ અને એક દેવમંડળ તેમની પાસે મોકલ્યું, જેણે તેમની તપસ્યા અટકાવવા વિનંતી કરી। ધોરમનાથે જણાવ્યું કે આંખો ખોલીને જોતા જે સ્થળે તેમની દ્રષ્ટિ સૌપ્રથમ પડશે તે ધરતી ઉજ્જડ બની જશે। આથી દેવોએ તેમની દ્રષ્ટિ દરિયા પર માંડવા કહ્યું, પરંતુ ત્યાં સમુદ્રી જીવનો નાશ થવાના કારણે તેમને દ્રષ્ટિ ફેરવી નાખી અને ટેકરી ઉપર દ્રષ્ટિપાત કર્યો, જેની સાથે જ ટેકરીના 2 ટુકડા થઈ ગયા। ત્યારબાદ ધોરમનાથ નીચે આવ્યા અને પોતાની ધૂણી ધખાવી અને એક મઠ બાંધી કનફટ સંપ્રદાય ધીણોધર ડુંગર આસ્થાનું કેન્દ્ર છે, ધોરમનાથનો વિસામો છે અને પ્રવાસીઓનો નજારો છે। આ ડુંગર ચોમાસા દરમિયાન સોળે કળાએ ખીલી ઉઠે છે। ધીણોધરની ટેકરી ઉપરથી જોતા કચ્છના રણ અને છારી ઢંઢના કળણનું સુંદર દ્રશ્ય દેખાય છે। ખાસ કરી સારા વરસાદ પછી આ દ્રશ્ય ખૂબ જ રમણીય લાગે છે। આ ક્ષેત્રમાં ઘણી વન્ય અને જીવ સંપત્તિ આવેલી છે અને પર્વતારોહકો માટે આ માનીતું સ્થળ છે। ઈસવીસન 2011થી દર વર્ષે અહીં ડિસેમ્બર-જાન્યુઆરીમાં પર્વતારોહણ સ્પર્ધા યોજાય છે। ચોમાસામાં ધીણોધર ડુંગર સોળે કળાએ ખીલી ઉઠે છે। ડુંગરની આજુબાજુ ગીચ વનરાજી ઊભી થતાં ભરપૂર પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠે છે। પર્વતારોહકો માટે આ માનીતું સ્થળ બન્યું છે।